વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તાર ગણવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમદાવાદ પૂર્વને પહેલેથી જ વિકાસથી વંચિત રખાયું છે અને સામે અમદાવાદ પશ્ચિમમાં અનેક વિકાસ થયો છે ત્યારે અમદાવાદ પૂર્વમાં અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે। ત્યારે અમદાવાદ પૂર્વમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં વિરાટનગર નિકોલ રોડ ઉપર આવેલ અશ્વમેઘ તુલસી પાર્ક શ્રીનાથ રેસિડેન્સીમાં કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાતા લોકોને ગટરના ગંદા પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર થવું પડ્યું છે। ત્યારે અહીંયાના 300 કરતાં વધારે મકાનો આવેલા હોવાથી ત્યાંના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગટરના પાણી ઉભરાતા તેમાં ચાલવાથી અનેક લોકોને ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગોનો ભોગ બનવું પડે છે। ત્યારે લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી આ ગટરના ગંદા પાણી અહીંયા ભરાય છે અને ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે તેથી તે કહી શકાય ત્યાંની અવરજવર કરવા જે લોકોને પણ ગટરના ગંદા પાણીમાં અવરજવર કરવું પડે છે। ત્યારે આ ઘટનાને લઈને જે લોકોમાં તેમજ વૃદ્ધ અને યુવાનો લોકો છે તેઓને મચ્છરજન્ય રોગો અને ચામડીના રોગોનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ત્યારે જાડી ચામડીના જે નેતાઓ અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે તેના સ્થાનિકોના કહેવા પ્રમાણે ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ઘણા વખતથી છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલર ધારાસભ્ય અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ જાડી ચામડીના લોકોના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે એસી ઓફિસ અને ગાડીમાં રહેતા આ લોકોને આ સમસ્યા દેખાતી નથી જ્યાં સ્થાનિકોની સમસ્યા દૂર ના થતા રહીશોને આ ગંદા પાણીમાંથી નીકળવાની ફરજ પડતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આખરે આ વિસ્તારની સમસ્યા ક્યારે જે છે નિરાકરણ આવશે તે તો હવે આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો આ વિસ્તારમાં ઘણા સમયથી ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે અને જેનો શિકાર જે છે લોકો